કેવો બુઢો મરીને બાપુને જગાડવા એ બાપુ ગુસુ તમને કેવી આવી ઓનલાઈન આંજો ડોહો ઓનલાઈન જોયું આ ભૂતન જગાડાય એમ થોડું લખાડે બાપુ આમ જો રાજન ખબર નથી ખુશું આવ્યો મારો બાપ આ કયું નગર છે તમારું શું નામ છે અરે પ્રધાનજી આ સ્પીકરગઢ નગરી છે રાજા પડિયારના રાજ છે પણ જો હાથ માં ગઈ તો બંધ કરે જો પિંગલગઢ નગરી છે પટિયાર રાજા રાજ કરે હા પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે એને કયો દાદા અંદર આવે રજા માંગે એ દાદા તારા ઘર નો તો ઢીકા ઢીકીના હેડા કાઢી નાખી તો તું કયો દાદા સમજો છો તો તું કયો છે ગો દાદા છે ઓ માય ગોડ ગોરાણી માના હા ઈ ગોરાણી છે હોય જ ને તો છોકરા છે શેને કેટલા છે એક હોય એક જ છે અચ્છા તું એટલું બધું પૂછ તારે કેટલા છે હશે ને કમા ફરે લોકો મોંડે હોય જ ને. સારું સારું બાપા તારે કેટલા છે તું મને પૂછો છો અમારા ગરીબ માણસ કેટલા હોય 10 12 કે પૂરું કઈ રીતે પડે તું 6 છોકરા અને 6 છોકરીઓ હજી 4 5 તો બાળ મંદિરમાં છે તો તારા ભૂકા નીકળી જતા છે ને તો બે ઊંચી ક્વોલિટીના છે અને બે કોલેજ કરે ઈ તો ઠીક છે ઊંચું ભણતર આવે હું શું ભણતર આવે ઊંચું ભણતર છેલ્લી ક્વોલિટીની શેની ક્વોલિટી કે ડુંગરની ક્વોલિટી છેલ્લી ક્વોલિટી છે કેવું મહારાજા શું કીધું મહારાજે કીધું પિંગલગઢ નગરી પડિયાર રાજા રાજ કરે તો બોરદેવ અંદર રહેતા માંગે છે આ તો એકારે કહી દેવાય ધક્કા ઉપર ધક્કો ખવડાવો તમે ખાઓ હે ને ધક્કા ના તો પછી ખાઓ આ તો ખાઈશું હા જાઓ જાઓ એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા અરે પ્રધાનજી ग्रीस का सुनेगा ग्रीस का सुनेगा ग्रीस का पापा का सुनेगा नहीं सुनेगा नहीं सुनेगा राजन हम तो वही तुम्हें तो फिर हम लोग बाबू दे जे को गोर बापा अंदर रजा मांगे तमे कहता लेतो आऊं